છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે નંબર 56 પર ફેરકુવાથી બોડેલી વચ્ચે આવેલા 7 બ્રિજ જર્જરિત બન્યા હોવાથી પ્રશાસને જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો। તાજેતરમાં હાઈવે પરના પુલોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સામે આવ્યું હતું કે ફેરકુવા છોટાઉદેપુર બોડેલી રોડ ઉપર આવેલા 7 મુખ્ય અને નાના બ્રિજ અત્યંત બિસ્માર અને ક્રિટિકલ સ્થિતિમાં છે, જેથી જાહેર જનતાની સલામતી જળવાઈ રહે અને સંભવિત અકસ્માતો નિવારી શકાય તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 30 ટનથી વધુ વજન ધરાવતા તમામ ભારે વાહનો માટે ડાયવર્ઝન આપ્યું। 30 ટનથી વધુ વજનવાળા વાહનો બોડેલીની મોડાસર ચોકડીથી રંગલી ચોકડી થઈ ક્વાંટ થઈને અલીરાજપુર તરફ જઈ શકશે। આ ઉપરાંત અલીરાજપુરથી ક્વાંટ થઈ રંગલી ચોકડી થઈને બોડેલીની મોડાસર ચોકડી તરફ જઈ શકાશે। ફેરકુવાથી બોડેલી નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલા 7 જેટલા બ્રિજો જર્જરિત થતા ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ છોટાઉદેપુરની ઓરસંગ બ્રિજ પર છે। આપ જોઈ શકો છો, આજે અહીંયા બોર્ડ મારવામાં આવ્યું છે 30 ટનથી વધુ વજનવાળા વાહનો માટે આ માર્ગ ઉપર પ્રવેશ બંધ છે। ક્ષતિગ્રસ્ત બ્રિજ જતા વાહન ચાલકો માટે આ બંધ કરવામાં આવ્યો છે। NH56 આવતો આ બ્રિજ છે અને જર્જરિત થતા આ બ્રિજ ઉપર ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા છે। 6 મેજર અને 1 માઇનોર બ્રિજ જર્જરિત અવસ્થામાં છે, જેના કારણે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામું બહાર પાડી જે ભારદારી વાહનો છે તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર।